મારું નામ વિપુલ સુહાગિયા, કોર્પોરેટર, સુરત મહાનગરપાલિકા, આમ આદમી પાર્ટી. શનિવારે મને ફરિયાદ મળી હતી કે અમે અહીંયા 1 તારીખથી એડમિટ છીએ, 5-6 જણા એડમિટ છે અને અમારું ઓપરેશન થતું નથી. મેં જાણકારી મેળવી કે 1 તારીખથી આ લોકો અહીંયા એડમિટ છે અને ઓપરેશન કેમ નથી થતું. મેં સુપ્રિન્ટેન્ડન્ટ મેડમને ફોન કર્યો, મને કે હમણાં જાણકારી મેળવીને કહું છું. 1 કલાક સુધી મેં ફોન કર્યા પણ કોઈ જવાબ નહીં મળ્યો, એટલે તમારો ફોન કટ કરી નાખ્યો. એટલે મેં ગાંધીનગર આરોગ્ય મંત્રીના પીએને ફોન કર્યો, તો એમણે જાણકારી મેળવીને મને એવું માહિતી આપી કે ભાઈ અહીંયા ઓપરેશન થિયેટર બંધ છે, એમાં એસી ખરાબ છે એટલે ઓપરેશન થતા નથી. તો આ ભાઈ છે એ 1 વર્ષથી અહીં ધક્કા ખાય છે. 1 વર્ષ પહેલા અહીંયા આવ્યા ત્યારે ડોક્ટરો વેકેશન ઉપર હતા, ત્યારબાદ પાછા આવ્યા ત્યારે ઇમ્પ્લાન્ટ નહોતા, અત્યારે પાછા આવ્યા તો ઓપરેશન થિયેટર બંધ છે. એટલે શું છે આ આરોગ્યની હેલ્થની સુવિધા ગુજરાત રાજ્યની કઈ રીતની છે? માણસને 1 વર્ષ સુધી એના ગોઠણનું ઓપરેશન, એની પીડા હોય એ દૂર કરવા માટે વારંવાર ધક્કા ખાવા પડે. નાનો માણસ, ગરીબ માણસ આજે સિવિલ હોસ્પિટલમાં આવતો હોય અને એને 1 વર્ષ સુધી ગોઠણનું ઓપરેશન કરવા માટે રાહ જોવી પડે, 10-10 દિવસ સુધી એનું ઓપરેશન ના થાય, કારણ કે ઓપરેશન થિયેટરમાં એસી બંધ છે એના માટે. આ કેટલી ગંભીર બાબત છે. ગઈકાલે આરોગ્ય મંત્રી પણ અહીંયા આવ્યા હતા, તો મેં એમના પીએને જાણ કરી હતી, એને મુલાકાત લેવી જોઈએ ખરેખર શું હકીકત છે. કાલે એમણે ઇન્ટરવ્યુમાં જણાવ્યું કે હર્ષભાઈનો ફોન આવ્યો એટલે હું બિલ્ડિંગ જોવા આવ્યો, તો એમણે એ જોવું જોઈતું હતું કે અહીં સ્ટાફ કેટલો છે, કેટલો સ્ટાફ ઘટે છે, શું પરિસ્થિતિ છે, શું અહીંયા તકલીફ છે લોકોને, શું ગરીબ લોકો જે અહીંયા દાખલ થઈ છે એમની પરિસ્થિતિ શું છે, એમની સમસ્યા શું છે, એ જોવાનો એમની પાસે સમય નથી. ખાલી હર્ષભાઈએ ફોન કર્યો એટલે બિલ્ડિંગ જોવા આવ્યા. કેટલી ગંભીર બાબત છે આ. આરોગ્ય મંત્રીની કોઈ જવાબદારી છે કે નહીં? આ 30 વર્ષથી ભારતીય જનતા પાર્ટી શાસનમાં બેઠી છે અને આરોગ્યની હેલ્થની આ વ્યવસ્થા છે. લોકોને વગર વાકે 10-10 દિવસ સુધી અહીંયા સડવું પડે. આ લોકો માણસ નથી સમજતા, માણસને કીડા મકોડા સમજે છે. આ હાલત છે અત્યારે આ સુરત સિવિલ હોસ્પિટલની.